નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ભાજપા સરકાર વિકાસની ગુલબાંગો પોકારે છે, પરંતુ ડીસા શહેરમાં ભાજપ શાસિત ડીસા નગરપાલિકા હોવા છતાં આજે પણ એવા વિસ્તાર છે જ્યાં ભાજપના સદસ્ય હોવા છતાં વિકાસથી વંચિત જોવા મળી રહી છે। સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે, પરંતુ વર્ષોથી મેનેજમેન્ટ વગર ચાલતા ડીસા નગરપાલિકાના શહેરી વિસ્તારમાં આજે પણ ખુલ્લા નાળા નજરે પડી રહ્યા છે। ડીસાના વાડી રોડ નજીક આવેલા નાળામાં રસ્તા પરથી પસાર થતી રિક્ષા અંદર ખાબકી હતી। લાલચાલીથી વાડી રોડ પર જતા નાળામાં રિક્ષા પટકાતા રિક્ષા ચાલકને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ખેડૂત લાભાર્થીઓને લાભ વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું। બિહારમાં આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રિલીઝ કરતા સમગ્ર દેશના 9.7 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં ₹22,000 કરોડની સહાય જમા કરી હતી, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના 4,37,333 ખેડૂતોના બેંક ખાતામાં ₹87.47 કરોડની કિસાન સન્માન નિધિની સહાય જમા કરાઈ હતી। વડગામ તાલુકામાં આવેલું મોરિયા ગામ, જ્યાં દેવી દેવતાઓની સાથે ગામના 2 વીર સપૂતોની પણ મંદિર અને મજાર બનાવી પૂજા કરવામાં આવે છે, જેમણે ગાયોની વહારે આવી ઘાડપાડુઓની સામે લડી પોતાની પ્રાણોની આહુતિ આપી હતી। ગામના મુઘલ કાળની આ વાત છે। ગામના પનોતા પુત્ર વાઘેલા વીર મહારાજના લગ્ન લેવાઈ રહ્યા હતા। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પુર તાલુકાના ડિંડરોલ ગામે સોમવારે શ્રવણભાઈ ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો, જ્યાં 200થી વધુ ડંખ માર્યા હતા। તેમની માતાએ 108ને કોલ કરતા બનાસકાંઠાના છાપી 108ની ટીમના ઈએમટી ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં શ્રવણભાઈ પર અસંખ્ય મધમાખીઓ ચોંટેલી હતી। આથી ઈએમટી એમ્બ્યુલન્સમાં પડેલી કોરોના વખતની કીટ પહેરી હતી, કોરોના વખતનું સેનિટાઈઝર અને શેમ્પૂનું મિશ્રણ બનાવ્યું હતું અને ગ્રામજન પાસેથી હેલ્મેટ પહેરી શ્રવણભાઈ પાસે પહોંચ્યા હતા, જ્યાં દ્રવણ છાંટી માખીઓને ભગાડી હતી। પંચરત્ન શોપિંગ સેન્ટરમાં રવિવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જ્યાં ભોય તળિયે આવેલી શિવમ ઇલેક્ટ્રોનિક્સ તેમજ પહેલા માળે આવેલ શ્રી મારુતિ કુરિયર, જય ફૂટવેર, રિક્રિએટ ફર્નિશિંગ, વિનોદ ઇલેક્ટ્રોનિક્સ, વકીલ ગિરીશભાઈ ત્રિવેદીની ઓફિસ સહિત 2 મેડિકલના તાળા તોડ્યા હતા। આ અંગે આશીષભાઈ ગુપ્તાએ જણાવ્યું હતું કે 11 દુકાનોના તસ્કરોએ તાળા તોડ્યા હતા, જોકે અંદરથી કોઈ ચીજવસ્તુ કે રોકડની ચોરી થઈ નથી। આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા ટીમે આવી તપાસ હાથ ધરી હતી, જોકે સિમલા ગેટ પોલીસે ચોકીથી નજીકના અંતરે ચોરીની ઘટના બનતા વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાલનપુર તાલુકાના સલ્લા ગામના સર્વે નંબર 741માં થયેલા દબાણો અંગે સ્થાનિક રહીશોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે બાદ સોમવારે હાઈકોર્ટના આદેશ બાદ 22 દબાણો દૂર કરાયા હતા। ઘર તૂટતા લોકોના ચહેરા ભાવુક બન્યા હતા। બેઘર બનેલા લોકોને રહેઠાણની માંગ કરી આપવા વિનંતી પણ કરી હતી। પાલનપુર તાલુકાના સલ્લા ગામે ગૌચરમાં દબાણો થઈ જતા ગામના જ વ્યક્તિને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી, છતાં દબાણ ન દૂર થતા અરજદાર દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, જે બાદ ગુજરાત હાઈકોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને ચાર્જ ફ્રેમ કરવાનું કહ્યા બાદ સોમવારે વહેલી સવારે 10 કલાકે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ, જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની।
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સાસમ ગામમાં બે આખલાની લડાઈ વચ્ચે એક યુવક ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે. દૂધ ભરી ઘરે પરત ફરી રહેલા એક યુવકે બે આખલાની લડાઈનો ભોગ બની ગયો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટના મુજબ સાસમ ગામમાં બે આખલાઓ એકબીજા સાથે લડી રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર દૂધ ભરી પસાર થઈ રહેલા યુવકને આખલાએ અડફેટે લીધો હતો. યુવક ઘવાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. થરાદના અભેપુરા ગામમાં મોડી રાત્રે તસ્કરોએ 3 સ્થળોએ ચોરી કરી છે. તસ્કરોએ શિવ મંદિરની દાનપેટી ઉઠાવી લીધી હતી. તેઓ દાનપેટીને તોડી અન્ય જગ્યાએ ફેંકી ફરાર થઈ ગયા હતા. ઢીમા 3 રસ્તા પાસે આવેલી 2 દુકાનોમાં પણ ચોરી થઈ છે. સ્થાનિક વેપારી માનાભાઈ પ્રજાપતિની દુકાનના પતરા તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. તેમની દુકાનમાંથી કાજુ, બદામ, તેલનો ડબ્બો અને રોકડ રકમની ચોરી કરી હતી. બાજુમાં આવેલા પાર્લરમાં પણ તસ્કરોએ પતરા તોડી પ્રવેશ કર્યો હતો. અહીંથી પણ સામાન અને રોકડ રકમની ચોરી કરી હતી. ડીસા બસ સ્ટેશન પરથી દાહોદ પંથકની 12 વર્ષની બાળકી વેફર લેવા માતા પાસેથી 10 રૂપિયા લઈને ગઈ હતી. બાદમાં પરત આવી જ નહીં. શોધખોળ કરવા જતાં બાળકી ન મળતા પિતાએ અપહરણ થયાની શંકા વ્યક્ત કરી પોલીસે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે છે, એટલે કે તાપમાન 37 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. જ્યારે આગામી 2 દિવસમાં ઠંડીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા હોય. ઠંડીનો પારો 18 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે. છેલ્લા 12 દિવસથી અશાંત વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે દિવસ રાતના તાપમાનમાં વધઘટ પણ થઈ રહી છે. વાતાવરણની આ સ્થિતિ સોમવારે પણ યથાવત રહી હતી. દિવસના તાપમાનમાં 0.5 ડિગ્રી સુધીના ઘટાડા સાથે ગરમીનો પારો 33.5 થી 35.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તેની સામે હાલ 31.5 થી 32.2 ડિગ્રીની વચ્ચે રહેવું જોઈએ. બીજી બાજુ રાત્રિનું તાપમાન 1 ડિગ્રી સુધી ઉંચકાતા ઠંડીનો પારો 14.3 થી 17.4 ડિગ્રીની વચ્ચે રહ્યો.